રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારું મારા ચેનલ નવા વિડીયોમાં. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે ઉઠી ગયા છે ને આવી ગયું છે ચા પાણી પીવા. બા જય શ્રી કૃષ્ણ. બા કેવો હું બનાવો છો? બા બનાવે છે રીંગણાનું શાક અને સ્નેહભાઈ સુતા છે. જય માતાજી. તો જ આપણો ચા અહીંયા રેડી છે, આપણે લઈ લઈ ચા. આપણો ચા નો સ્પેશિયલ કપ ભરી લઈએ આપણે. આપણે તો સ્પેશિયલ કપ આવી ગયો છે ચા નો ભરાઈને. અને જો અહીં સવારનું મસ્ત વાતાવરણ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે આપણે છે ને આજે ફટાફટ પણ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય પછી બીજું બધું કામ નથી. તો ફટાફટ આપણે નાહી ધોઈ. તો મિત્રો આપણે મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આવી ગયા છે હવે દુકાનમાં. જો બાબુલાલ આવી ગયા છે. બાબુલાલ થાકી ખાઈ લીધી બાકી છે? હા ધબધબાથી બોલાવે. આજે છે ને લાઈટ છે કાપ આજે તો વહી ગઈ છે ઘણામાં. તો આજે આખો દિવસ છે ને બાકાજી કી બોલવાની છે ગરમીની. તો મિત્રો વાગી ગયા છે સવારના 10 અને અત્યારે છે ને આપણે જવાનું છે ખોડિયાર માતાજીના મંદિરે, કેમ કે આજે છે ને અમાસ. તો શું કરવાનું છે ને ભાઈ? ત્યાં જઈને એને કહેશું તો આજે અમાસ છે ને, તો ત્યાં જઈને અહીં કહી દે હાલ ત્યાં જઈને કેવું છે. તો હાલો ત્યાં જઈને તમને કહેશો કે આજે શું છે ને શું કરવાનું છે, બરાબર ને? છોકરા માટે ખાસ છે, છોકરાઓ માટે જ છે ખાસ, બીજું કંઈ છે નહીં. અને સ્નેહભાઈને રજા છે તો સ્નેહભાઈને આજ મેળ આવી જાય. હા તો હાલો તમને ખ્યાલ તો આવી ગયો હશે, સ્નેહભાઈ કીધું એમાં ડીશું દેવા મળશે એટલે. તો હાલો આપણે મળીએ હવે મંદિરે. હેલો ગાય એ બાબુભાઈ રસવાલે. તો પાછું લઈ લઉં આપણે કે ત્યાં. આમાં તો એવું હતું કે આજે આપણે છે ને ગયા તા મંદિરે છે ને દર અમાસે અમારે એક ગ્રુપ છે 20-25 જણાનું. તો એ ગ્રુપ છે ને બધું દર મહિને અમાસને દિવસે બાળકોને જમાડે. તો આજે એ
બાળકોને જમાડવાના હતા, એવું બધું કામ હતું. તો એ બધું કર્યું. એના થોડાક ઘણા વિડીયો આપણે જે ક્લિપ ઉતારી છે એ આમાં હું તમને બતાવીશ. અને અહીંયા થોડુંક કામ હતું, એ બધું કામ કર્યું. કેમ કે આજે છે ને ઉનાળાનો તડકો બહુ હતો, તો છોકરાઓને રસપૂરી ખવડાવ્યા હતા. એટલે જે એ બધું થોડું ઘણું કામ હતું એ બધું કર્યું. ને ત્યાંની થોડી ઘણી ક્લિપ છે હું તમને આગળ બતાવીશ. તો અત્યારે તો આપણે બેઠા છીએ હવે દુકાનમાં, અને 8 વાગી ગયા છે. તો હવે આપણે થોડીક વારમાં બાપાને ઉઠાડશું, પછી આપણે થોડીક વાર આરામ કરશું. અને આજે લાઇટ તો અમારે અહીંયા હોય જ નહીં, લગભગ તો વધારે પડતી. તો આજે નથી, આજે કાપ છે. આજ તો કાયદેસર કાપ છે, નકર તો અહીંયા કાપ જ હોય આમ તો કાયમ. કેમ કે નક્કી જ ના હોય કેટલી વાર આવે ને કેટલી વાર જાય, અને દિવસમાં વધારે પડતી તો હોય જ નહીં. એટલે આજ તો કાપ છે, એ તો સવારથી સાંજ સુધીનો. એટલે આજ તો લાઇટ છે નહીં. અને હવે તો આપણે થોડીક વાર આરામ કરી લઈ, અને વધી જાય તો હા बड़ा हरामी हो बेटा। હા કંદોય પ્રવીણભાઈ પૂરી વાલે. હાલો છોકરા. દેવાય કે બધા ટીશું હાલો ગોપાલભાઈ આવી ગયા છે બધાને રસ દેવા છોકરાઓને. પેલા પૂરી વાળા લેવા દે ભાઈ. હા પેલા પૂરી વાળાને, પછી ફરફર વાળો. હા हेलो आएगा वो चलान करना फॉर्म હા એમ હા એમ હતાડે લે પાછો. હવે આમાં વધારે ભૂંડો લાગી જાતનો ઓલો વાળ પકડીને આમ કરે ને પછી જો હા તો મિત્રો વાગી ગયા છે 4:30 અને આપણે છે ને મસ્ત મજાની નિંદર કરીને ઉઠી ગયા અને આવી ગયા છે ચા પાણી પીવા. તો જ્યારે બા ચા પીએ છે ને આપણે ચા પીવાનો છે. અને સ્નેહભાઈ નીચે રમે છે. અને હવે લાઈટ છે ને આજે અત્યારે આવી છે. હવે સવારની લાઈટ હતી નહીં, હમણાં આવી હજી. તો સ્નેહભાઈ છે ને પેડા ખાતો ખાતો આવે છે. થાળી ધોવામાં મૂકી દે ભાઈ. સ્નેહભાઈ પેડા કેટલા ખાધા છે? કેટલા પેડા ખાઈ ગયો? 9 હતા. 9 હતા, એમાંથી 6 તું ખાઈ ગયો.
અને 5-6 દાદા ખાતા કાલ. 9 હતા એમાંથી 6 તું ખાઈ ગયો ને 5-6 દાદા ખાધા તો કેટલા પેડા હતા? હે 9 માંથી 5-6 દાદા થોડા ખાઈ કાલ ગયા? કાલ હે ને હમ, આવ્યા હતા ને હમ. તો એ પેલા બાએ શરૂઆતમાં હે 5-6 ખાધા હતા કાબા. હા બા તો 10-12 ખાઈ ગયા હે. ના 5-6 ખાધા હતા. હા પછી ત્યાં કેટલા ખાધા? દાદા 4-5 ખાધા હતા. એ 4-5 ખાધા હતા. અને 9-10 થાળીમાં તોય વહી જાય. તમે કેટલા ખાધા હતા? 5. અરે તમે 4 ખાઈ ગયા? હા, 4-5 ખાધા હતા. હે એમાં વાહ. કેમ ખાતા ને એમાંથી અડધા મેં લીધા હતા. હાલો મિત્રો તો આપણે અડધો હું ખાઉં ને 5 ખાધા ને એમાં અડધો હું ખાઉં તો મારા આગળ લાંબો કરે વળી અડધો એ લે. એમ જ હોય કાશ ને ભાઈ. એને ખાવા નથી. તો હાલો મિત્રો પેલા આપણે મને ભાવે બા. પી લઈ ચા પાણી હવે. પેલા મને ભાવે. હા ભલે ને ખા. તો આપણે પી લઈએ હવે ચા પાણી મસ્ત મજાના. તો મિત્રો વાગી ગયા છે 5:30-6 જેવું થઈ ગયું છે ને આપણે એક તો બધા તરબૂચની પાર્ટી હાલે છે. જો તરબૂચ ખાઈ છે તમારે કોઈ ખાવા હોય તો આવી જાજો. જો સ્નેહભાઈ તો મનાણા જ છે. એ સ્નેહભાઈ કેવું હે માં આ તરબૂચ મીઠું હે કે તમને મીઠું જ નહીં લાગતું? હા જો આપણે અમારે બધા તરબૂચ ખાધા ને એના કરતાં મીઠું હોય નથી. અમારા આજ બધા ઘણા બધા તરબૂચ ખાધા પણ આ તરબૂચ મીઠું હોય ને એવું હોય કે મીઠા ના થાય. વાહ સારું છે મીઠું હોય વાંધો નથી બહુ. આપણે ખાલી લખતું ઓળખ. હે હું રસપુરી વધારે ખોઈ દીધી. આપણે રસપુરી નથી બોલતા અને આપણે સાયકલ બોલે છે. રસપુરી વધારે ખવાઈ ગયા તોય ભૂખ લાગી હતી મને ખબર ને રૂંઢે. હવે તમને કહેતો હતો ઓળખ્યું. કાઢના નથી. તો મિત્રો વાગી ગયા છે સાંજના 9 ને આપણે આવી ગયા છીએ જમવાના. જમવામાં આજે શું બનાવ્યું છે મજી? ગુવાર બટેટાનું શાક. તો જમવામાં જે છે ને ગુવાર બટાકાનું શાક રોટલી રોટલી. તો ગુવાર બટાકાનું શાક ને રોટલી બનાવી છે. તો આપણે એકને રોટલીની નાના અને ગુવાર બટાકાનું શાક અને રોટલી આવે છે ને સ્નેહભાઈ જમી લીધું છે. જો સ્નેહભાઈ જમીને સેટી હે ને પડ્યા છે અને દાદા જમીને ગયા છે દુકાનમાં. અને આપણે એ થઈને તો વાર લઈ તો ટાઢી રોટલી. આપણે છે ને આજે મોડું થઈ ગયું છે આજ. તો હાલો હવે છે ને લઈ ગઈ છે એકદમ ને ભૂખ તો જમી લઈએ હવે ગુવાર બટાકાનું શાક ને રોટલી ને મસ્ત મજાના.